નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5ના વિદ્યાર્થીઓ જેમણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા આપી હતી 2026માં, તો એ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે। તો હવે આપણે આ વિડીયોમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, ત્યારબાદ ચોઇસ ફિલિંગ આવશે એ કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, શું શું લાભ મળે છે, મેરિટ કેટલું અટકી શકે છે, સાથે આજે શાળાઓ છે એમાં જવાય કે ના જવાય, તમામ ચર્ચાઓ આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયો જોઈ લો। તો સૌપ્રથમ ગૂગલ ખોલવાનું છે ને, ગૂગલ ખોલ્યા પછી GSSY ગુજ, બરાબર, આ વેબસાઇટ તમને દેખાય છે, અહીં લખેલું છે GSSY ગુજ ખોલવાનું છે। ગુજ એટલે GUJ, બરાબર। હવે આ વેબસાઇટ અહીં દેખાય છે, આ રીતની વેબસાઇટ આવશે। હવે આના પર તમારે ક્લિક કરવાનું છે। હવે આ રીતની વેબસાઇટ આવશે, બરાબર। હવે અહીં નીચે આવવાનું છે, આપણે આ રજિસ્ટ્રેશનની વાત કરી રહ્યા છે, તો જે રજિસ્ટ્રેશન વિશેની તમામ માહિતી છે અહીં આપેલી છે। તો એમાંથી આપણે સૌપ્રથમ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન જે છે, આ પ્રથમ નંબરનું છે એ ખોલવાનું છે। તો આ રીતે જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે 2026-27 માટે। અને અહીં જે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન છે એના પર તમે ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન ચાલુ થઈ જશે। હવે આ ક્લિક અહીં કોણ કરી શકશે, તો શાળાના આચાર્ય છે એ ક્લિક કરી શકશે, એટલે કે આ રજિસ્ટ્રેશન છે શાળાના આચાર્ય દ્વારા જ થશે, બીજા કોઈ વિદ્યાર્થી કરવા માંગતા હોય તો નહીં થાય। હવે એક બીજી વસ્તુ છે, આ રજિસ્ટ્રેશન પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે એ પણ એમની શાળા મારફતે કે પોતે જાતે કરાવવા માંગતા હોય તો કરી શકે છે, તો એમને થઈ શકે છે। તો એમના માટે પણ ફોર્મ ભરાઈ રહ્યા છે, એટલે કે સરકારી અને પ્રાઇવેટ શાળા બંને શાળાઓના વિદ્યાર્થીઓ માટે આ ફોર્મ ભરાવાના ચાલુ છે। હવે ફોર્મનું સાચું નામ છે રજિસ્ટ્રેશન, તો રજિસ્ટ્રેશનનો બીજો મતલબ થાય છે નોંધણી। તો જે પણ વિદ્યાર્થીઓ 86,000 મેરિટમાં આવ્યા છે એમણે આ નોંધણી કરવી ફરજિયાત છે। કોના માટે આ બધું ચાલી રહ્યું છે, તો જે પણ મેરિટ લિસ્ટ આવી ગયું છે, તો મેરિટ લિસ્ટમાં જે પણ 26,100 અને ઉપર વિદ્યાર્થીઓ આવ્યા છે એમના માટે નોંધણી ચાલુ છે, તો એમને આ કામગીરી કરવાની છે। બાકીના વિદ્યાર્થીઓને અત્યારે કોઈ કામગીરી નથી, એનો બીજો રાઉન્ડ આવશે તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, બાકી ના આવે તો કરવાનું રહેશે નહીં। તો આ જે રજિસ્ટ્રેશન છે અત્યારે ચાલુ થઈ ગયું છે, તો કોના માટે થયું છે, જે પણ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટ જે પડ્યું છે PDF આવી છે 1704 પાનાની, એમાં જેનું પણ નામ છે, તો 86,000 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે, તો એનો મતલબ એ છે કે કોનું નામ હશે, તો જે પણ SC ને ST વિદ્યાર્થીઓ છે તો SC ને ST કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એ 45 ગુણ કાં તો એના કરતાં ઉપર હોય, બધા વિદ્યાર્થીઓનું મેરિટમાં નામ આવ્યું છે તો એમને આ રજિસ્ટ્રેશન કરવાનું છે। જે OBC કેટેગરીના છે, OBC છે, જનરલ છે, EWS કેટેગરી છે, તો આ બધા જ વિદ્યાર્થીઓ જેમને 50 ગુણ કે 50 કરતાં વધારે, 50 કે 50 કરતાં વધારે હોય એ વિદ્યાર્થીઓને પણ આમાં રજિસ્ટ્રેશન કરવાનું છે। તો આ રીતે OBC, EWS અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 50 કાં તો 50 કરતાં વધારે ગુણ મેરિટ અટક્યું છે, અને જે SC ને ST કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે 45 અટક્યું છે, તો આટલા વિદ્યાર્થીઓને આ રજિસ્ટ્રેશન કરવાનું છે, બાકીના કોઈ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન નથી કરવાનું। હવે જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે એની વાત કરી લઉં, તો પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ હજુ બહાર નથી પડ્યું, એમનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે। તો પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને માત્ર 1,000 જગ્યાઓ રક્ષા શક્તિમાં હોય છે। કેટલી જગ્યાઓ હોય છે? 1,000 જગ્યાઓ। આના સિવાય પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને CATનો કોઈ પણ લાભ મળતો નથી, કોઈ પણ લાભ મળતો નથી। તો એનો મતલબ એ છે કે પ્રાઇવેટ શાળાના જે પણ વિદ્યાર્થીઓ છે એનું મેરિટ જે રક્ષા શક્તિમાં લગભગ 80 થી 85 વચ્ચે અટકે છે, ગઈ સાલ તો આનાથી પણ વધારે હતું, તો એમનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। તો જેનું રજિસ્ટ્રેશન થાય એ મેરિટમાં આવ્યા છે એવું સમજવાનું છે, અને બાકીના જેનું રજિસ્ટ્રેશન નથી થતું એ મેરિટમાં નથી આવ્યા, તો સરકારે 1,000 વિદ્યાર્થીઓ રક્ષા શક્તિમાં લેવાના હોય છે, તો એની સામે 1,000 વિદ્યાર્થીઓનું જ મેરિટ લિસ્ટ ગઈ સાલ બહાર પડ્યું હતું, આ સાલ હજુ બહાર નથી પડ્યું। તો અત્યારે જેને રજિસ્ટ્રેશન થતું એ વિદ્યાર્થીઓ સમજવું કે મેરિટમાં આવ્યા છે,
બાકી મેરિટમાં નથી આવે એવું સમજી લેવાનું છે. તો આ રીતની પ્રક્રિયા હોય છે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને. પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને રક્ષા શક્તિની 10 શાળાઓ છે આમાં એડમિશન મળે છે. આના સિવાય બીજા કોઈ લાભ મળતા નથી. બરાબર. હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપણે વાત કરીએ તો એમને તમામ પ્રકારના લાભ મળે છે. તો CATમાં કુલ 5 પ્રકારના લાભ મળે છે. કયા કયા? તો એક તો શિષ્યવૃત્તિ મળે છે. તો એ લાભ પણ સરકારી શાળાના વિદ્યાર્થીઓ જે મેરિટમાં આવ્યા છે એમને મળી શકે. શિષ્યવૃત્તિ ના જોઈતી હોય અને રક્ષા શક્તિમાં જવું હોય તો રક્ષા શક્તિ પણ સારું મેરિટ હોય તો મળી શકે છે. સારું મેરિટ એટલે કેટલું? તો 75ની ઉપર મેરિટ હશે તો રક્ષા શક્તિ મળી શકે છે. હવે 75થી નીચે પણ મળી શકે, એ તમે ફોર્મ ભરી નાખશો પછી જોયું જશે કેટલા મેરિટ મળે છે. હવે ત્રીજો લાભ કયો મળે છે? તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે એ શાળાઓ પણ મળી શકે છે. તો આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓની જે સંખ્યા છે તો આવી કુલ અત્યારે જે શાળાઓ છે 104 છે 2025-26ના લિસ્ટ પ્રમાણે. તો એમાંથી 10 રક્ષા શક્તિ છે. કેટલી છે? 10 રક્ષા શક્તિ છે. બાકીની જે 94 શાળાઓ છે એમાં મોટા ભાગની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે. હવે ચોથી શાળાઓ છે મોડેલ શાળાઓ. કઈ? મોડેલ સ્કૂલ જે હોય છે એમાં પણ જવા માંગતા હોય તો વિદ્યાર્થી જઈ શકે છે. અને પાંચમી જે શાળાઓ છે એકલવ્ય શાળાઓ છે. તો ST વિદ્યાર્થીઓ જે છે એમના માટે એકલવ્ય શાળાઓ ચાલતી હોય છે. તો આમ 5 થી 6 પ્રકારની શાળાઓ છે. આમાં સરકારી વિદ્યાર્થીઓ જેમાં પણ મન પડે અને મેરિટથી મળતું હોય તો જઈ શકે છે. તો આ રીતનું છે. હવે આપણે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એની વાત કરી લઈએ. તો રજિસ્ટ્રેશન જે મેરિટમાં આવ્યા છે એમને કરવાનું છે. તો સૌપ્રથમ આ જે વેબસાઇટ છે ખોલવાની છે. તો કઈ રીતે ખોલવી વેબસાઇટ તમને સમજાવી દીધા છે. આ વેબસાઇટ છે. હવે એ વેબસાઇટ તમે ખોલશો તો 2025નું જે છે એમાંથી આ રીતનું ખોલશે. તો તમને બતાવી દીધું છે. હવે એ ખોલશો તમે તો CAT લખેલું આવશે આ રીતે. પછી સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, સર્ચ સ્ટુડન્ટ, વિદ્યાર્થીને તમે શોધવા માંગતા હો તો શોધી શકશો. સાથે શાળાના આચાર્ય આ ખોલી રહ્યા છે રજિસ્ટ્રેશન. તો એમાં બારે એમના જેટલા પણ વિદ્યાર્થી એમની શાળાના મેરિટમાં આવ્યા હશે એ બધા જ વિદ્યાર્થીઓનું લિસ્ટ ઓટોમેટિક આવી જશે. શું આવી જશે? ઓટોમેટિક લિસ્ટ આવી જશે. લિસ્ટ ના આવે તો યુ- નંબર એમનો નાખીને તમે સર્ચ કરી શકો છો. હવે આ રીતે લિસ્ટ આવશે. હવે વિદ્યાર્થીને તમે શોધવા માંગતા હો તો યુ- નંબર નાખીને શોધી પણ શકો છો. હવે બીજી વિગતો આપણે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં આવ્યા છે તો એ જ વિદ્યાર્થીઓ આમાં રજિસ્ટ્રેશન કરી શકે છે. બીજા વિદ્યાર્થીઓ નથી કરી શકતા. તો અહીંયા રજિસ્ટ્રેશનમાં આ રીતે વિદ્યાર્થીઓની તમામ માહિતી આપેલી છે. શું હશે? વિદ્યાર્થીઓની તમામ માહિતી આપેલી છે. તો માહિતી એક વખત જોઈ લેજો. કોઈ સુધારો વધારો હોય તો કરી લેજો. સાથે કોઈ તમને ભૂલ લાગતી હોય તો આચાર્યને જાણ કરજો જેના લીધે સુધારો કરી શકે. હવે પહેલી વિદ્યાર્થીની વિગતો છે. બીજી કેટેગરી પસંદ કરવાની છે. તો જે પણ કેટેગરી લાગુ પડતી હોય એ વિદ્યાર્થીની કેટેગરી પસંદ કરી શકે છે. હવે બીજા નંબરે વિદ્યાર્થી કેટેગરી પસંદ કરે છે ત્યારબાદ એને જાતિનો દાખલો તમે જોઈ શકો છો. તો ડોક્યુમેન્ટમાં પહેલું ડોક્યુમેન્ટ જાતિનો દાખલો જોડવાનો રહેશે. હવે બીજી વિદ્યાર્થીઓની જે વિગતો છે એમાં આજે ઘણી બધી વિગતો છે એમાં લગભગ એક વખત જોઈ લેજો. નો આવશે. શું આવશે? નો આવશે. હવે કોઈ દિવ્યાંગ બીજો વિદ્યાર્થી હોય તો યસ કરવાનું છે. બાકી યસ કરવાનું થતું નથી. એટલે કે ખોડ ખાપણવાળો વિદ્યાર્થી હોય તો યસ કરવાનું થાય, બાકી ના થાય. તો એક જાતિનો દાખલો અત્યારે તો SC ને ST માટે આમ હોય છે પણ બધી કેટેગરી માટે કઢાવીને રાખવો. કારણ કે રક્ષા શક્તિ, જ્ઞાન શક્તિ બીજામાં તમારે એડમિશન માટે જવું હોય તો દાખલાની જરૂર પડે છે. તો વાલીનો જે જાતિનો દાખલો છે એ ચાલશે. હવે પેટા કેટેગરી કોઈ હોય તો પસંદ કરવા માંગતા હો તો કરી શકો છો. બાકીની વિગતો મોટા ભાગની વિગતો ભરેલી છે. જે ભરેલી નથી તમારે પસંદ કરવાની રહેશે. હવે ત્રીજી વાત એ છે કે જે પણ વિદ્યાર્થીઓ છે એમનું જન્મનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે. શેનું? જન્મનું. તો જે નગરપાલિકામાંથી કાં તો ગ્રામ પંચાયતો એમાંથી જે લાલ કલરનો દાખલો મળે છે જન્મનો, તો એનું એ પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે. તો
એ બધાની આ જે પ્રમાણપત્રો અપલોડ કરવાના છે અને PDF કે JPG બનાવીને તમે અપલોડ કરી શકો છો. તો આ રીતની વિગતો છે. હવે સરકારી શાળામાં ભણ્યો છે કે નહીં એની વિગતો અહીં આપેલી છે, તો ઓટોમેટિક ખુલી જાય છે. આમાં કાંઈ કરવાનું રહેતું નથી. હવે કઈ કઈ સ્કીમોનો લાભ એને મેરિટના આધારે મળવા પાત્ર છે એ અહીં બતાવે છે, તો એક વખત જરૂર જોઈ લેવું. તો જે વિદ્યાર્થી સરકારી છે એને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ 1 મળી શકે છે લાભ લેવો હોય તો, એટલે કે શિષ્યવૃત્તિ 1 લઈ. હવે બીજો લાભ શું મળે છે? તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ આ ભાઈને મળે છે. હવે ત્રીજો લાભ શું મળે છે? તો એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એ મળી શકે છે. કોઈ વિદ્યાર્થીનું મેરિટ વધારે ઊંચું હશે તો એને અહીં રક્ષા શક્તિ પણ લખેલું આવશે. હવે આ ભાઈ જે છે એ ST કેટેગરીના છે, તો એમને એકલવ્ય શાળા મળી શકે છે. જ્ઞાનશક્તિની કોઈ શાળામાં જવું હોય તો એ પણ મળી શકે છે. અને ક્યાંય કોઈ શાળામાં ના જવું હોય ને એકલી શિષ્યવૃત્તિ જોઈતી હોય તો શિષ્યવૃત્તિ પણ મળી શકે છે. હવે કોઈ એના સિવાયની કેટેગરીનો વિદ્યાર્થી હોય તો એને રક્ષા શક્તિ લખેલું આવશે. પછી આ 2 વિકલ્પ છે ઉપરના 2 એ પણ આવશે, એટલે કે શિષ્યવૃત્તિ પણ મળશે, જ્ઞાનશક્તિ પણ મળવાપાત્ર છે એ પણ આવશે 3. અને ચોથું અહીં મોડેલ શાળાઓનું કદાચ ખુલે તો ખુલે. એક સાલ ખુલ્યું તો આ સાલ ખુલશે કે નહીં ખુલે એનું કોઈ નક્કી નથી. તો 4 લાભ એમને મળવાપાત્ર હોય છે. તો આ રીતે એમના માટે ખુલશે. સાથે જેને જેવું મેરિટ છે એ પ્રમાણે અહીં આ લિસ્ટ આવશે. તો આ એક વખત ખાસ જોઈ લેજો કે કયા કયા લાભ મળવાપાત્ર છે વિદ્યાર્થીને. તો કેટેગરી પ્રમાણે શાળાઓ બદલાશે, મેરિટ પ્રમાણે પણ શાળાઓ બદલાશે, તો એક વખત જોઈ લેજો. હવે બીજું એ કે આમાં સ્કીમો બતાવશે. અત્યારે એમાં પસંદ નથી કરવાનું, ખાલી જોવાનું છે તમારા વિદ્યાર્થીઓને કઈ કઈ લાભ જે છે, એટલે કે કઈ કઈ શાળાઓ છે, શિષ્યવૃત્તિ કઈ છે, જ્ઞાનશક્તિ છે, રક્ષા શક્તિ છે કે માત્ર શિષ્યવૃત્તિ મળે છે, એક વખત જોઈ લેજો. હવે આ વિદ્યાર્થીઓને બીજું કામ એ કરવાનું છે કે વાલીનો મોબાઈલ નંબર આચાર્યશ્રીને આપી દેવાનો છે. પછી આચાર્યશ્રી સેન્ડ OTP કરશે, તો જે વાલી છે એના ઉપર OTP જશે અને અહીં આચાર્ય છે વેરીફાઈ કરશે, એટલે કે વાલી જોડેથી OTP લઈને વેરીફાઈ કરી લેશે. હવે આ પાસવર્ડ છે એ પણ ગોઠવી દેવાનો છે. તો એ પાસવર્ડ તમારે વાલી તરીકે તમારી પાસે લખી લેજો, જેના લીધે પાસવર્ડ તમને કામ લાગે. એટલે કે હજુ ચોઈસ ફિલિંગ આવશે તો ચોઈસ ફિલિંગમાં તમારે પાસવર્ડની ખૂબ જરૂર પડશે. તો એ પાસવર્ડ 2 વખત એકનો એક નાખવાનો છે અને સેટ કરવાનો છે. અને આ રીતે સબમિટ રજિસ્ટ્રેશન છે એ ફાઇનલ રજિસ્ટ્રેશન કરવાનું છે. તો આ રીતે આ રજિસ્ટ્રેશન હાલ જે કામગીરી ચાલુ છે એ આ રીતે તમે સરળતાથી કરી શકશો. તો શું કરવાનું છે ફરી એક વખત કહી દઉં છું. તો જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એમાં GSSY કરીને વેબસાઇટ ખોલવાની છે. 2025નું જે CAT રજિસ્ટ્રેશન છે પહેલા નંબરનું ઓપ્શન, એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. હવે શાળાના આચાર્ય જ આ કામગીરી બધી કરવાની છે. તો એ રજિસ્ટ્રેશન ખોલ્યા પછી ત્રીજા નંબરે જે વિગતો છે, મોટા ભાગની વિગતો ભરેલી છે. એક જાતિનું પ્રમાણપત્ર છે ને એક જન્મનું પ્રમાણપત્ર છે. આ 2 વસ્તુ અપલોડ કરવાની છે અત્યારે. બીજી કોઈ વસ્તુ અત્યારે અપલોડ કરવા માંગતા નથી. બોનોફાઇડ બીજું માંગતા હોય તો જાતે બનાવીને અપલોડ કરી દેજો. માંગતા નથી પણ માંગે તો આ 2 વિગતો છે. સાથે દિવ્યાંગ બીજું વિદ્યાર્થી હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે. અનાથ બીજું હોય તો એનું પ્રમાણપત્ર હોય. તો આ રીતના પ્રમાણપત્ર હોય તો હોય છે, બાકી હોતું નથી. તો નોંધણી આ કોને કરવાની છે? તો જે પણ વિદ્યાર્થીઓનું લિસ્ટ ઓટોમેટિક ત્યાં શાળાના આચાર્ય જોઈ શકશે. તો જે તે શાળાના આચાર્યના વિદ્યાર્થીઓ આવ્યા છે CETના મેરિટ લિસ્ટમાં એમનું જ કરવાનું છે. તો આ વિદ્યાર્થીઓ કયા છે? તો 86,100 ઉપરના જે વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં આવ્યા છે એમના માટે છે. બાકીના વિદ્યાર્થીઓને કાંઈ કરવાનું નથી. તો આપણે ડોક્યુમેન્ટ અગાઉના વિડીયોમાં તમને કહી દીધા છે. તો ડોક્યુમેન્ટમાં માત્ર ને માત્ર શાની જરૂર પડે છે? તો એક તો જન્મ તારીખનો જે દાખલો છે, નગરપાલિકા પંચાયતમાંથી જે લાલ કલરનું પ્રમાણપત્ર મળે છે એ જન્મ તારીખનો દાખલો. બીજું જે પુરાવો છે એ જાતિનું પ્રમાણપત્ર, વાલીનું ચાલે, એમાં સાથે SC ST કેટેગરી, OBC છે, EWS કેટેગરી છે. આ બધી કેટેગરીની જાતિના પ્રમાણપત્રની જરૂર પડે, જનરલને કાંઈ ના પડે. સાથે SC STને તો ખાસ માંગતા હતા, OBCને EWS નથી માંગતા, પણ રક્ષા શક્તિના બધા માંગે છે. એટલે ઘડાવેલું હોય તો બહુ સારું કહેવાય. હવે બાકીના પ્રમાણપત્રો જે છે એ સરકારી શાળામાં ભણ્યો છે કે નહીં એ આચાર્ય તમને કાઢી આપશે, એટલે કે એની જરૂર નથી.
તો ખાસ તો તમારે કામગીરી જાતિના પ્રમાણપત્રની છે, કોઈને જોડે જાતિનું પ્રમાણપત્ર ના હોય તો તાલુકા વિકાસ અધિકારી કે કોઈ જે તાલુકાનો અધિકારી છે, મામલતદાર બીજું, આ બેમાંથી જે ગાડે એમની પાસે ઘડાવી લેવું. તો આટલી જ કામગીરી છે. અને બાકીના હવે પછી જે ચોઈસ ફિલિંગ આવશે તો એમાં તમારી પાસે બેંકની ઝેરોક્ષ માંગશે, આધાર કાર્ડ માંગશે. તો વાલીના બેંકની ઝેરોક્ષની ચોપડી ચાલે છે, સાથે જેની બેંકની ચોપડી આપી એ વાલીનું આધાર કાર્ડ 2 અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ 3 પુરાવા, અને એક આચાર્ય જે છે એમને પ્રમાણપત્ર જે આપવાનું હોય છે એ 4 પ્રમાણપત્રની જરૂર પડશે ચોઈસ ફિલિંગમાં. તે અત્યારે નહીં પણ એ 10 દિવસ પછી ચાલુ થશે. તો એટલા પુરાવા છે એ પણ તમે કઢાવીને રાખજો. અને અત્યારે 2 પુરાવા, એક જન્મનું પ્રમાણપત્ર અને એક જાતિનું. તો આ રીતે 6 પુરાવાની જરૂર પડે છે અને એક ફોટા માંગશે, 7-8 ફોટા માંગશે. તો 7 પુરાવાની જરૂર પડશે. કેટલા? 7. હવે ખાસ વાલીગણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારા વિદ્યાર્થીને તમારે નક્કી કરી રાખવાનું છે કે શું કરવું છે. હવે દાખલા તરીકે ઘણા બધા વાલી એવા હશે કે અમારા વિદ્યાર્થીને જે શાળામાં ભણે છે, જ્યાંથી CATની પરીક્ષા પાસ કરી છે એ જ શાળામાં ભણાવવો છે અને બહાર ક્યાંય નથી મૂકવાનો. તો એ વાલીએ જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પસંદ કરવાની છે. શું પસંદ કરવાનું છે? જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિની જે સ્કીમ છે મેં તમને બતાવી હતી, 5 સ્કીમો ખુલે છે વિદ્યાર્થીઓ માટે. તો એમને માત્ર ને માત્ર જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ આ એક જ ઓપ્શન પસંદ કરવાનો છે. બાકીની કોઈ ઓપ્શનમાં પસંદ નથી કરવાનો, એટલે કે શાળાઓ બીજી પસંદ નથી કરવાની. દાખલા તરીકે તમારા વિદ્યાર્થીને તમારે નક્કી છે કે અહીં જ રાખવો છે, બહાર ક્યાંય ભણવા નથી મૂકવો, નાનો વિદ્યાર્થી છે બહાર નથી ભણવા મૂકવો, તો આ શિષ્યવૃત્તિ પસંદ કરજો. ભૂલથી તમે એ વિદ્યાર્થીને બહાર શાળા પસંદ કરી દીધી છે તો અને પછી એ વિદ્યાર્થી ભણવા નહીં જાય તો તમને શિષ્યવૃત્તિ નહીં મળે. શું નહીં મળે? શિષ્યવૃત્તિ નહીં મળે. તો આ રીતે તમારે આવી ભૂલ નથી કરવાની. નક્કી છે કે આ જ શાળામાં મારો વિદ્યાર્થી રહે એમ છે, એટલે કે બહાર ભણવા જાય એમ નથી, તો શિષ્યવૃત્તિ પસંદ કરજો. ભૂલથી તમે ચોઈસ ફિલિંગમાં 5 તમારી પાસે વિકલ્પ હશે, 5 એમાં નંબર આપવાનો છે, 1લો, 2જો, 3જો, 4થો અને 5મો. તો હવે જેને બહાર નથી મૂકવાના એને 1લો નંબર શેને આપવાનો? શિષ્યવૃત્તિને. શેને? શિષ્યવૃત્તિને. પછી તમારી ઈચ્છા થઈ જાય પાછળથી તો બીજા નંબરે શાળા જે છે એનું ફોર્મ ભરાય છે પણ એ પછી નહીં મળે. તમે એક જ ચાન્સ મળશે કે શિષ્યવૃત્તિ પસંદ કરવી છે કે શાળા પસંદ કરવી છે. એટલે ખાસ ધ્યાન રાખીને ચોઈસ ફિલિંગ કરજો. હવે જે પણ વાલીઓએ દાખલા તરીકે શિષ્યવૃત્તિ નથી જોઈતી ને વિદ્યાર્થીને બહાર ભણવા મૂકવો છે, ક્યાં ભણવા મૂકવો છે? બહાર. તો બહાર ભણવા મૂકવા માટે કુલ 104 શાળાઓ છે. કેટલી છે? 104. તો આ શાળા જે શાળાઓ છે કદાચ 120 સુધી પણ પહોંચી શકે છે. તો આ શાળાઓમાં વિદ્યાર્થીને ભણવા મૂકવો છે તો હવે એમાં 10 શાળાઓ રક્ષા શક્તિ છે. કેટલી? 10 રક્ષા શક્તિ છે. અને બાકીની 90 ઉપર અને 110 વચ્ચે જે શાળાઓ છે એ બધી જ્ઞાન શક્તિ શાળાઓ છે. કઈ છે? જ્ઞાન શક્તિ છે. હવે આદિવાસી વિદ્યાર્થી હોય તો એના માટે એકલવ્ય શાળાઓ પણ ત્યાં ખુલે છે, એટલે કે એકલવ્ય શાળાઓમાં પણ ફોર્મ ભરી શકે છે. સાથે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ છે, તો આદિવાસી વિદ્યાર્થીઓ તો એમના 2 ઓપ્શન વધારે મળે છે, એટલે કે એકલવ્ય શાળા અને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ જે છે એ STના વિદ્યાર્થીઓને વધારે ખોલે છે. બાકીના જે પણ વિદ્યાર્થીઓ છે એટલે કે ST કેટેગરીના સિવાય એમને 2 ચાન્સ મળતા હોય છે. કયા 2? તો એક તો રક્ષા શક્તિ સારું મેરિટ હોય તો મળી શકે, અને રક્ષા ઓછું મેરિટ હોય તો એ બધાને જ્ઞાન શક્તિ મેરિટમાં આવ્યા બાદ મળતી હોય છે, કારણ કે ત્યાં કોઈ જવા તૈયાર હોતું નથી. તો આ રીતે તમારી પાસે આ ચોઈસ ફિલિંગ કરવાના ઓપ્શન હોય છે. હવે વિદ્યાર્થીને બહાર ભણવા મૂકવો છે તો રક્ષા શક્તિની ગુજરાતમાં 10 શાળાઓ છે. પછી એના પછી નીચું મેરિટ હોય તો જ્ઞાન શક્તિ, બરાબર. અને એના પછી એનાથી નીચું મેરિટ હોય તો એકલવ્ય શાળાઓ છે, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ શાળાઓ છે. આ આદિવાસી વિદ્યાર્થીઓ માટે જ છે. એકલવ્ય SC વિદ્યાર્થીઓને કદાચ મળે છે. પછી સૌથી નીચે જે શાળાઓ છે એ આ એકલવ્ય છે અને ટ્રાઇબલ રેસિડેન્શિયલ શાળાઓ જે જ્ઞાન શક્તિની છે એ મળતી હોય છે. તો આ રીતની શાળાઓની પસંદગી છે.
હવે આમાં તમારે મૂકવો છે તો શાળા પસંદ કરજો, ન મૂકવો તો શાળા પસંદ ના કરતા. તો હવે શાળાઓ કઈ પસંદ કરાય, કઈ ના કરાય એ વાત કરી દઉં. તો રક્ષા શક્તિ શાળાઓ જે ગાંધીનગરની લવાદ છે એ સૌથી સારી રક્ષા શક્તિ તરીકે ઓળખાય છે. બાકીની રક્ષા શક્તિઓ 9 છે. કેટલી છે? 9 છે. તો ત્યાં પણ તમારે મૂકવું હોય તો મૂકી શકો છો. હવે ત્યાં મૂકવાથી વિદ્યાર્થીને શું શું ફાયદા થાય છે? તો મેરિટ સારું હોય તો જ મળે છે, મેરિટ સારું ના હોય તો ન મળે. તો હવે ફાયદા એ થાય છે કે ધોરણ 9થી 12 સુધી આ CAT છે, તો ધોરણ 6થી 12 સુધી, ધોરણ 6થી 12 સુધી વાલીને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. એટલે કે વિદ્યાર્થીનો સંપૂર્ણ ખર્ચ રક્ષા શક્તિમાં આ વિદ્યાર્થી ભણવા જાય છે તો સરકાર સીધો એ શાળાને આપે છે. કોને ખર્ચ આપે છે? શાળાને આપે છે. વિદ્યાર્થીને એક પણ રૂપિયો આપતા નથી, શાળાને ખર્ચો બધો આપે છે. એટલે કે આ રીતે વિદ્યાર્થી ત્યાં ભણી શકે છે. તો પહેલો ફાયદો એ છે કે વિદ્યાર્થીને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. બીજો ફાયદો એ છે કે ત્યાં હોસ્ટેલ રહેવાની મળે છે. શું મળે છે? હોસ્ટેલ મળે છે. ત્રીજો ફાયદો એ છે કે આ શાળાઓ સૈનિક તૈયાર કરવા માટે છે. શું છે? તો વિદ્યાર્થીને સૈનિક તૈયાર કરવા માટે છે. તો ખાવાનું જોરદાર મળશે. ખાવાનું કેવું મળશે? જોરદાર મળશે. તો શેની વાત ચાલી રહી છે? રક્ષા શક્તિની વાત ચાલી રહી છે. પછી ચોથું એ કે ત્યાં કસરત પણ કરાવશે જોરદાર, કારણ કે સૈનિક એમને એમ તૈયાર ના થાય તો કસરત પણ કરાવશે. તો આ ચારેક વસ્તુ અહીં છે. હવે બીજું, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ થોડા ઘણી ત્યાં કરાવે છે. હાલ શરૂઆત છે એટલે નહીં કરાવે. તો આટલા ફાયદા છે. હવે જવાય તો આ જવાય, એના માટે આ હતા. હવે ના જવાય તો કેમ ના જવાય, એમાં શું શું હોય છે હું તમને કહી દઉં છું. તો વિદ્યાર્થીને તમારે સૈનિક તરીકે મોકલવો હોય, તમારા બાળકને સૈનિક બનાવવું હોય તો એના માટે આ રક્ષા શક્તિ ખાસ છે. નથી બનાવવું તો તમારે મૂકવાનો કોઈ મતલબ નથી. હવે બીજી વસ્તુ એ કે અહીં ધોરણ 9થી 12 અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે. શામાં ભણાવવામાં આવે છે? તો જ્ઞાન શક્તિ હોય કે રક્ષા શક્તિ હોય તે અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. તો જે વિદ્યાર્થીને ગુજરાતીમાં શીખવા મળતું એનું એને અંગ્રેજીમાં બધું, દાખલા તરીકે ગણિત પણ એને અંગ્રેજીમાં શીખવાનું, વિજ્ઞાન પણ એને અંગ્રેજીમાં શીખવાનું. તો એનો કોઈ મતલબ નથી. અત્યારે UPSC GPSC જેવી બધી જ પરીક્ષાઓ છે એનું મટીરિયલ ગુજરાતીમાં મળે છે, ગુજરાતીમાં પરીક્ષાઓ પણ આપવા મળે છે. તો એને અંગ્રેજી માધ્યમમાં 9થી 12માં ભણાવવાનો કોઈ મતલબ નથી. તો અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીને રસ ન પડે તો વિદ્યાર્થી જે આવડતું એ પણ ભૂલી જવાની શક્યતાઓ રહે છે. તો આ રીતે વિદ્યાર્થીને તમે મૂકતા પહેલાં વિચાર કરવો પડે. હવે ત્રીજી વસ્તુ એ છે કે વિદ્યાર્થીની ઉંમર 9-10 વર્ષ હોય છે, સાથે ઘણી ઉંમર હોય તો 11 વર્ષનો વિદ્યાર્થી 5માં ભણતો કહેવાય છે. તો આ ઉંમરે મા બાપે એને લાડ કરવાની ઉંમર કહેવાય. એટલે કે એને લાડ કરવો પડે, સાચવવો પડે તો વિદ્યાર્થી ધીમે ધીમે મોટો થાય. તો આ ઉંમરે વિદ્યાર્થીને તાલીમ છે, દોડ છે, કસરત છે એ બધું થોડું વધારે પડે. એટલે કે ઉંમર નાની છે તો ઘણા બધા વાલીઓ એવા છે કે એને ઘરે પણ રાખશે. તો આ ના જવાનું કારણ એ છે. તો આ ત્રણેય કારણો છે. સેનાનું શિક્ષણ છે, અંગ્રેજી માધ્યમ છે અને વિદ્યાર્થી નાનો હોય છે. તો મા બાપની, કુટુંબની, સમાજની જે લાગણીઓ છે એ સતત બહાર રહેતો હોય છે તો ના પણ શીખી શકે, આવું બની શકે છે. તો હવે આવા જે રક્ષા શક્તિ છે એમાં કુલ 5000 સીટો હોય છે. કેટલી હોય છે? 5000 સીટો હોય છે. તો એ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 4000 હોય છે અને 1000 સીટો હોય છે એ જે પ્રાઇવેટ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે એમને મળતું હોય છે. તો આ રીતે કુલ 5000 જે સીટો છે એ રક્ષા શક્તિની શાળાઓમાં ભરવાની હોય છે. તો સારું મેરિટવાળા હોય છે એ વિદ્યાર્થીઓ આમાં આવી શકે તેમ છે. તો આ વખતે મેરિટ થોડું ડાઉન છે. તો ગયા વખતે જે મેરિટ હતું એના કરતાં 10 ગુણ નીચું અટકશે. કેટલું નીચું અટકશે? 10 ગુણ નીચું અટકશે. હવે જ્ઞાન શક્તિ શાળાઓની વાત કરતું, જો વિદ્યાર્થીને બહાર ભણવા મૂકવો હોય અને સારું મેરિટ ન હોય તો જ્ઞાન શક્તિ જે શાળાઓ છે એ 55 ગુણ હશે આ વખતે તો પણ મારા અંદાજ પ્રમાણે મળી જશે. કેટલા ગુણ હશે? 55 ગુણ હશે. એ બધાને જ્ઞાન શક્તિ શાળાઓ મળી જશે. અને જેને 55થી નીચે એટલે કે જેમને 50 ગુણ છે, તે ઉપરાંત SC ને ST કેટેગરીના વિદ્યાર્થીઓ 45 છે, તો આ બધાને શિષ્યવૃત્તિ મળશે. શું મળશે? શિષ્યવૃત્તિ મળશે. પણ જે શાળાઓ છે કદાચ ન પણ મળે એવું બની શકે છે. હવે રક્ષા શક્તિમાં 5000 જગ્યાઓ હોય છે. કેટલી હોય છે? 5000. શિષ્યવૃત્તિ કેટલા વિદ્યાર્થીઓને મળે છે? તો
તો 30,000 વિદ્યાર્થીઓને શું મળે છે? શિષ્યવૃત્તિ મળે છે. સાથે જ્ઞાનશક્તિ શાળાઓ કુલ 117 જેવી આ વર્ષે બધી થઈને કદાચ 100 ઉપર થશે. તો એમાં 300 જગ્યાઓ તો 30,000 જે વિદ્યાર્થીઓ હોય છે એમના જ્ઞાનશક્તિમાં એડમિશન પણ મળતું હોય છે. તો આ રીતે કુલ જે વિદ્યાર્થીઓ છે એ જે મેરિટમાં આવ્યા છે બધાને કંઈક ને કંઈક મળશે. જે મેરિટમાં આવ્યા છે 86,000 વિદ્યાર્થીઓ, 86,105 છે, એમને કંઈક ને કંઈક મળશે. શું મળશે? તો સારું મેરિટ હશે તો રક્ષા શક્તિ, એનાથી નીચું હશે તો જ્ઞાન શક્તિ. સાથે આમાં ભણવા નથી મૂકવા માંગતા અને ગમે તે મેરિટ હોય ને મેરિટમાં આવ્યા છે તો એમને શિષ્યવૃત્તિ મળશે. તો આ રીતના લાભ ત્યાં મળે છે. હવે એ સમજાવી દીધું છે. હવે એક જ્ઞાન શક્તિની વાત કરી દઉં તો જ્ઞાન શક્તિ જે શાળાઓ છે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ તરીકે ઓળખાય છે. તો ઓછું મેરિટ હોય તો એમને આ મળતી હોય છે. તો મેરિટની પણ મેં વાત કરી દીધી છે કે 55 ઉપર જેને પણ ગુણ હશે એને જ્ઞાન શક્તિ શાળાઓ મળશે. તો નાના વિદ્યાર્થીઓ હોય, સાથે છોકરીઓ હોય તો ઘણા બધા વાલીઓ એને બહાર ભણવા નથી મૂકતા, કારણ કે દૂર દૂર સુધી એક તો રોજ લેવા જવાનું અને વિદ્યાર્થી નાનું હોય એટલે ફવાડે નહીં. તો આ રીતે ઘણા બધા નથી મૂકતા. તો મેરિટ નીચું અટકે છે, એટલે કે બધાને જવા માંગતા હોય તો મળી શકે છે. હવે આ જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે ત્યાં શું શું લાભ મળે છે? તો ત્યાં પણ અંગ્રેજી શિક્ષણ છે એ અંગ્રેજી માધ્યમમાં ધોરણ 9થી ચાલુ થઈ જાય છે. બીજું એ કે વિદ્યાર્થીઓને થોડા ઘણી નહીં તેવી કસરત હોય છે, એટલે કે રમતગમતના તાસમાં, એટલે કે રક્ષા શક્તિમાં કસરત વધારે હોય છે, આમાં કસરત ઓછી હોય છે. સાથે અહીં શિક્ષકો બધા પ્રાઇવેટના ભરે છે. તો પ્રાઇવેટ શાળાના શિક્ષકો અહીં તમારા બાળકને ભણાવવાના હોય છે. તો આનું નબળું પાસું સૌથી આ છે કે પ્રાઇવેટ શાળાના શિક્ષકો હોય છે. તો તમે જે સરકારી શાળામાં ભણાવ્યું છે એવું શિક્ષણ ના પણ હોય, બરાબર, એવું શિક્ષણ ના પણ હોય. અને બીજું એ કે વિદ્યાર્થી આ શાળામાં ભણવા જાય છે તો સરકાર બધો ખર્ચ ભોગવે છે, એટલે કે વિદ્યાર્થીને પોતાના ખિસ્સામાંથી કાંઈ નથી આપવાનું, પણ આ જે રૂપિયા છે બધા આ શાળાને મળે છે. એમાં વિદ્યાર્થીને કંઈ મળતું નથી. વિદ્યાર્થીને એટલું કે ખર્ચ કંઈ આપવાનો નથી. સાથે હોસ્ટેલ રહેવાની મળશે, જમવાની સુવિધા પણ એ શાળા તરફથી મળશે. એટલે કે આ બધું જ સરકાર એ શાળાને આપે છે અને શાળા વિદ્યાર્થીને આપે છે. તો વિદ્યાર્થીને રૂપિયા રોકડમાં નથી મળતા, પણ આ લાભ બધા મળતા હોય છે. તો આ રીતે તમે ત્યાં વિદ્યાર્થીને ભણવા મૂકવા માંગતા હો તો હોસ્ટેલ રહેવાની મળશે. સાથે તમારો ખર્ચ છે એ શિક્ષણનો બધો બચી જશે અને જમવાની સુવિધા મળશે, રહેવાની પણ મળશે ને આ બધું મફત છે. તો આ રીતે વિદ્યાર્થીને લાભ થતો હોય છે. તો હવે તમારે વાલી તરીકે નક્કી કરવાનું છે. વિદ્યાર્થી બહાર ભણવા જાય એમ નથી, ફવાડે તેમ નથી, તો શિષ્યવૃત્તિ પસંદ કરાય. તમે એમે વિદ્યાર્થીને બહાર ભણાવવાની તમારી ઈચ્છા હતી તો રક્ષા શક્તિ સેના માટે તૈયાર કરવા માટે છે, સૈનિક બનાવવા માટે. તો એમાં જે છે 4-5 ગુણનો વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફાયદો થઈ શકે છે ભવિષ્યમાં મોટો થાય ત્યારે. તો એનો જે NCCનો કોર્સ આવે છે ફરજિયાત હોય છે. તો વિદ્યાર્થીને ત્યાં મૂકવા માંગતા હો તો મૂકી શકો છો. અને બાકી જે જ્ઞાન શક્તિઓ છે ત્યાં પણ તમારે ખર્ચ વિદ્યાર્થીને ન કરવો અને સંપૂર્ણ ખર્ચ સરકાર આપે એવી તમારી ઈચ્છા હોય તો જ્ઞાન શક્તિમાં પણ તમે મૂકી શકો છો. તો આ રીતનું છે. હવે આપણે બીજી વાતો કરેલી કે આ શાળાઓની યાદી અહીં આપી છે, એક વિડીયોમાં તમને PDF તમારી સમક્ષ મૂકી દી. તો રક્ષા શક્તિ શાળાઓની આપણે વાત કરી લઈએ તો આવી કુલ શાળાઓ 2025નું લિસ્ટ છે. એમાં 113 શાળાઓ છે. કેટલી છે? 113. તો 2026નું જે લિસ્ટ છે ચોઈસ ફિલિંગ વખતે આવશે, એટલે કે 10 દિવસ પછી આવશે. તો એમાં તમારે આ શાળા પસંદ કરવાનું આવશે. તો ત્યારે આ શાળાની લિસ્ટ જે છે કદાચ અપડેટ થશે. આ 130 સુધી આંકડો પહોંચી શકે તેમ છે. તો આ શાળાનું લિસ્ટ જે છે એમાં એક વખત આપણે ચર્ચા કરેલી છે ઉપર છલી. તો ખાસ તો રક્ષા શક્તિ શાળાઓ છે એની વાત કરી લઈએ. તો આ શાળાનું જે છે એ અહીં કોડ લખેલો છે, આ ડાયસ કોડ છે. હવે આ બીજા નંબરમાં શાળા કયા જિલ્લામાં છે લખેલું છે. ત્રીજા નંબરમાં તાલુકો લખેલો છે. ચોથા નંબરમાં ક્લસ્ટર કયું છે લખેલું છે. પાંચમા નંબરમાં શાળાનું નામ છે. સાથે શાળા કયા સ્કીમ હેઠળ ચાલે છે છઠ્ઠા નંબરે છે. સાતમા નંબરે શાળા છોકરીઓ માટે છે કે છોકરા માટે છે એ લખેલું છે. આઠમા નંબરે શાળાનું એડ્રેસ છે. અને નવમા નંબરે શાળાને કેટલી જગ્યાઓ છે એ શાળામાં એ લખેલું છે. સાથે અહીં તમે આટલી જગ્યાઓ છે એ શાળાના નામ સામે.
એટલે કે આટલી વિદ્યાર્થીઓ છોકરાઓ માટે છે, આટલી છોકરીઓ માટે છે. સાથે આ એમના સાહેબ જે છે એમનો કોન્ટેક નંબર છે, એટલે કે શાળા વિશે કાંઈ પણ તમારે પૂછવું હોય તો આ નંબર એમનો લખેલો છે. હવે આ જે પહેલી શાળા છે એની આપણે વાત કરીએ તો શાળા ક્યાં આવેલી છે? ડાંગ જિલ્લામાં છે, સાપુતારા તાલુકો છે, આહવા એનું ક્લસ્ટર છે. શાળાનું નામ શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ શાળા છે. મતલબ કે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને ત્યાં ભણવા મળતું હશે. હવે અહીં છોકરા છોકરીઓ બંને માટેની શાળા છે. તો આ ચૌધરી સર છે, એમનો નંબર તમે આ પોસ્ટનું એડ્રેસમાં લખેલું છે. 150 જગ્યાઓ છોકરાઓ માટે છે, 150 જગ્યાઓ છોકરીઓ માટે છે, અને આ કોન્ટેક નંબર છે. બરાબર. બીજી જે શાળા છે એ ક્યાં છે? નર્મદા જિલ્લામાં છે, તો ગરુડેશ્વર તાલુકો છે, અને આ શાળાનું નામ જે છે એ તમે જોઈ શકો છો. તો શાળાનું નામ શું છે? તો સત્સંગ શિક્ષા પ્રસિદ્ધ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ શાળા છે. તો એમાં માત્ર છોકરાઓ જ ભણવા જઈ શકે છે, અને 300 જગ્યાઓ છે. કેટલી? 300ના નંબર છે. હવે ત્રીજા નંબરની જે શાળા છે એ સુરતમાં છે. તો ત્યાં પણ વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ શાળા છે. તો ત્યાં છોકરા છોકરીઓ બંનેની 150 જગ્યાઓ છે. હવે ચોથા નંબરની જે શાળા છે એ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, એટલે કે આ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ છે. ક્યાં છે? તો કે તાપીના સોનગઢમાં છે. તો છોકરા છોકરીઓ બંને ત્યાં જઈ શકે છે. 150 જગ્યાઓ છે. સાથે એમના આચાર્ય નંબર છે. તો ગઈ સાલના આચાર્ય નંબર છે, આચાર્ય બદલાયો તો કદાચ. પછી આ બનાસકાંઠા છે, તો બનાસકાંઠાના દાંતામાં આ શાળા આપેલી છે. તો આ પણ આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એમના માટે છે. આ શાળાનું નામ છે વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ. હવે ત્યાં છોકરા છોકરીઓ બંને 150 જગ્યા છે, એટલે કે 300 જગ્યાઓ સામાન્ય રીતે હોય છે. તો બંને માટે છે, છોકરા છોકરીઓ માટે. હવે ત્યારબાદ બનાસકાંઠાના વડગામમાં શાળા છે. તો એ શાળાનું નામ શું છે? વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ છે. તો એ પણ આદિવાસી વિદ્યાર્થીઓ માટે છે. ક્યાં છે? તો કે વડગામમાં છે. તો ત્યાં પણ 150 છોકરા 150 છોકરીઓ, આ રીતે 300 વિદ્યાર્થીઓ માટે છે. હવે અહીં સાબરકાંઠાના જે ખેડબ્રહ્મા છે ત્યાં શ્રી એકતા ટ્રસ્ટ હેઠળની જ્ઞાન શક્તિ ટ્રાઇબલ, એ પણ આદિવાસી વિદ્યાર્થીઓ માટે છે. તો ત્યાં પણ 150ની સંખ્યા છે, 300ની છે. હવે પંચમહાલના ગોધરામાં પણ શાળા આવેલી છે, એ પણ આદિવાસી વિદ્યાર્થીઓ માટે છે. ત્યાં પણ 150 સંખ્યા છે. હવે દાહોદમાં પણ શાળા આવેલી છે. તો ત્યાં પણ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ, એટલે કે આદિવાસી વિદ્યાર્થીઓ માટે છે. ત્યાં પણ 150ની સંખ્યા છે, એટલે કે છોકરા છોકરીઓ બંને લેવાના છે. હવે ત્યારબાદ દાહોદમાં એક બીજી દેવગઢ બારિયામાં શાળા છે. તો એ પણ આદિવાસી વિદ્યાર્થીઓ માટે છે. ત્યાં પણ 150 વિદ્યાર્થીઓ લેવાના છે. તો બધાના નામ વિવેકાનંદ જ્ઞાન શક્તિ શાળા છે. શું છે? વિવેકાનંદ. ખાલી કયા જિલ્લામાં છે તમારે જોઈ લેવું. ભરૂચનો જે નેત્રંગ તાલુકો છે તો ત્યાં પણ આ જ આદિવાસી વિદ્યાર્થીઓ માટે છે. એમાં છોકરીઓ માટે 300 જગ્યા છે, છોકરાઓ માટે નથી. પછી મહીસાગરનું જે ખાનપુર છે ત્યાં તમે જોઈ શકો છો, ત્યાં જ્ઞાન શક્તિ ટ્રાઇબલ શાળા છે. તો ત્યાં પણ કેટલી જગ્યાઓ? 300 છોકરાઓ માટે છે, છોકરીઓ માટે નથી. મહીસાગર છે, તો મહીસાગરમાં પણ તમે આદિવાસી વિદ્યાર્થીઓ માટે છે. પછી ખેડામાં રક્ષા શક્તિ આવી છે. ખેડામાં શું છે? રક્ષા શક્તિ છે. તો ખેડાના માતર તાલુકામાં રક્ષા શક્તિ શાળા આવેલી છે. કોના માટે છે? તો જે છોકરાઓ છે એમના માટે જ છે. 70 જગ્યાઓ છે. આ વખતે જગ્યાઓ કદાચ વધારશે, અને આ કોન્ટેક નંબર છે. હવે બીજા નંબરની કચ્છનું જે ભુજ તાલુકો છે, તો કચ્છના ભુજમાં રક્ષા શક્તિ આવેલી છે. હવે એમાં માત્ર છોકરાઓ માટે છે. તો છોકરાઓની 70 જગ્યાઓ છે, તો જગ્યાઓ વધારશે, અને આ કોન્ટેક નંબર છે. હવે ત્રીજી રક્ષા શક્તિ જે શાળા છે એ પાટણના રાધનપુરમાં આવેલી છે. તો રક્ષા શક્તિ વડનગર પાટણ. બરાબર. હવે આમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા 70 છે, પણ આ સંખ્યા જે છે હજુ વધશે. તો આ કોન્ટેક નંબર છે. તો ત્યાં કોના માટે છે? તો એ પણ છોકરાઓ માટે છે. હવે ચોથા નંબરની જે મહેસાણામાં આવેલી છે, તો મહેસાણામાં રક્ષા શક્તિ છે, સાથે છોકરીઓ માટે જ છે. તો છોકરીઓની સંખ્યા કેટલી છે? 140. બરાબર. આ એમના આચાર્યનો કોન્ટેક નંબર છે. તો શાળાનું નામ રક્ષા શક્તિ
સ્કૂલ ગણપત વિદ્યાનગર, તો ગણપત જે યુનિવર્સિટી છે એમાં આપેલી છે. હવે ગાંધીનગરનું દહેગામ છે એમાં રક્ષાશક્તિ આવેલી છે લવાડ, તો સારામાં સારી લવાડ છે, કારણ કે ચિલ્ડ્રન યુનિવર્સિટી છે એના કેમ્પસમાં લવાડ આવેલી છે. તો ગાંધીનગરના દહેગામમાં રક્ષાશક્તિ છે, માત્ર છોકરાઓ માટે છે. 140 વિદ્યાર્થીઓ ત્યાં ભણી શકે છે અને એમનો કોન્ટેક નંબર છે. હવે અમરેલીનું જે ધારી છે ત્યાં પણ રક્ષાશક્તિ આવેલી છે, તો ત્યાં છોકરીઓ માટે છે 70 જગ્યાઓ છે, બરાબર, તો જોઈ શકો છો. હવે ત્યારબાદ અમરેલીનું એક ધારી છે ત્યાં પણ રક્ષાશક્તિ છે, તો ત્યાં 2 રક્ષાશક્તિઓ છે, આ પણ છોકરાઓ માટે છે. તો છોકરાઓ માટે 70 જગ્યાઓ છે. ઉપરની જે રક્ષાશક્તિ છે એમાં છોકરીઓ માટે હતી, તો આ એમનો કોન્ટેક નંબર છે. તો અમરેલીમાં 2 છે. હવે સુરતની વાત કરીએ તો ત્યાં રક્ષાશક્તિ આવેલી છે ઓલપાડ તાલુકામાં, તો ત્યાં છોકરાઓ માટે 70 જગ્યાઓ છે, આ કોન્ટેક નંબર છે. હવે અમરેલી જે છે તો અમરેલીમાં તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળા છે, મતલબ કે ગમે તે વિદ્યાર્થી ભણવા જવા માંગતો તો જઈ શકે છે, તો છોકરીઓ માટે જ છે. શાળાનું નામ શું છે તો શ્રી અમરેલી લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, બરાબર. તો આ શાળા છે, તો એમાં કુલ 300 છોકરીઓ માટે જગ્યાઓ હોય છે. છોકરીઓની કેટલી જગ્યા છે? 300. તો એમનો કોન્ટેક નંબર પણ આપેલો છે. હવે ત્યારબાદ અરવલ્લીના બાયડ તાલુકામાં જે છે એ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળા છે, તો શાળાનું નામ પણ જ્ઞાનશક્તિ છે ને, ઉપર જે હોય નામ જોઈ લેજો. તો 150 છોકરા 150 છોકરીઓ માટે છે. હવે ત્યારબાદ અહીં 24 નંબરમાં જે અરવલ્લી છે એના મોડાસામાં પાલનપુર ક્લસ્ટર જે છે ત્યાં રેસિડેન્શિયલ શાળા આવેલી છે, એટલે કે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળા છે, તો 150 છોકરા 150 છોકરીઓ માટે છે. તો આ શાળા તમે જોઈ શકો છો. હવે જે પાલનપુરનું કુંભાસણ છે ત્યાં પણ આ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ એક શાળા આવેલી છે, તો છોકરા છોકરીઓ બંને માટે છે. 150-150ની સંખ્યા છે, એટલે કે 150-50. હવે આ શાળાનું એડ્રેસ પણ આપેલું છે, ક્યાં છે એ તમે જોઈ લેજો એક વખત. પછી ભાવનગરના તળાજા છે ત્યાં પણ આ લિસ્ટ આવેલું છે. હવે આ લિસ્ટની જે ચર્ચા છે મેં મોટા ભાગે કરી દીધી છે. તો જ્ઞાનશક્તિ શાળાઓ જે દેવભૂમિ દ્વારકાના ભાનવડ છે ત્યાં પણ છે. પછી ગીર સોમનાથનું ગીર ગઢડા છે ત્યાં પણ છે. તો આ વિડીયો પુશ કરીને જોઈ લેજો. આ પહેલું છોકરાઓ માટે છે ને બીજા નંબરમાં એ લખેલી હોય તો છોકરીઓ માટે છે. હવે ત્રીજા નંબરમાં જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળા છે ક્યાં છે? જામનગરમાં છે, જામજોધપુરમાં. 150-150 છોકરા છોકરીઓ માટે છે, એનો કોન્ટેક નંબર છે. હવે ત્યારબાદ જે ખેડાનું માતર છે ત્યાં પણ તમે જોઈ શકો છો, ત્યાં પણ આ શાળા છે. હવે આ જ્ઞાનશક્તિ શાળાઓ બધે છે, આપણા જિલ્લા જેટલા છે ત્યાં બધે આવેલી છે. કચ્છના ભુજમાં પણ છે. તો આ શાળાઓનું લિસ્ટ છે, એક વખત જોઈ લેજો. બનાસકાંઠાના સોઈ ગામમાં પણ આ શાળા આવેલી છે, તો 150-150ની સંખ્યા છે. હવે ત્યારબાદ જે મહેસાણા છે ત્યાં પણ ખેરવામાં છે, તો આ જે મહેસાણાના ખેરવા છે છોકરીઓ માટે 300 જગ્યા છે, છોકરાઓ માટે નથી. હવે મહેસાણામાં એક બીજી પણ આવેલી છે, તો એમાં 150 છોકરા 150 છોકરીઓ માટે છે. તો એનું નામ શું છે તો શ્રી મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ મહેસાણા, બરાબર. પછી મહેસાણાના કડીમાં પણ આવેલી છે, તો ત્યાં પણ જ્ઞાનશક્તિ છે, માત્ર છોકરીઓ માટે 300 જગ્યાઓ છે. તો આ રીતે આ જે શાળાઓનું લિસ્ટ છે 113 શાળાઓ છે. તો આટલું લિસ્ટ તો કવર કરવું શક્ય નથી, તો એક વખત આ વિડીયો જે છે અહીંથી પુશ કરીને થોડો વિડીયો આમ ઝૂમ કરી લેજો, એટલે તમને બધું દેખાશે. તો મહેસાણામાં છે, સાબરકાંઠામાં છે, સુરેન્દ્રનગરમાં છે, સુરેન્દ્રનગરમાં પણ છે. સાથે જે સુરેન્દ્રનગર છે ત્યાં છે, સુરેન્દ્રનગરમાં છે, રાજકોટમાં છે, જામનગરમાં છે, જામનગરમાં છે. તો બધી જ શાળાઓ છે, એક વખત જોઈ લેજો. સાથે લિસ્ટની PDF તમારે ડાઉનલોડ કરવી હોય તો જે GSSY જે વેબસાઇટ છે ત્યાંથી તમે કરી શકશો. તો PDF ડાઉનલોડ કરવા માંગતા હો તો પણ કરી લેજો. સાથે આપણે મોટા ભાગની ચર્ચા છે તમે કરી લીધી છે. સાથે શિષ્યવૃત્તિ જે છે એ કેટલી મળે છે, તો વિદ્યાર્થી દીઠ લગભગ
વાર્ષિક 75,000 રૂપિયા સરકાર આપે છે, એટલે કે વિદ્યાર્થીને નહીં પણ શાળાને આપે છે જો તમે પ્રાઇવેટમાં ભણવા મૂકો છો. જો જે શાળામાં ભણતો તો એ જ શાળામાં વિદ્યાર્થીને ભણવા ચાલુ રાખો છો તો ધોરણ 6થી કરીને 12 સુધી વિદ્યાર્થી સરકારી શાળામાં ભણે છે તો એના લાભ ચાલુ રહેશે. તો આ લાભ જે છે એ ધોરણ 6, 7, 8 સુધી 5,000 રૂપિયા મળે છે. પછી ધોરણ 9, 10માં 6,000 રૂપિયા મળે છે. પછી ધોરણ 11, 12માં 7,000 રૂપિયા મળે છે. તો આ રીતે લાભ લગભગ 46,000 રૂપિયા જેવા શિષ્યવૃત્તિના મળે છે. અને શિષ્યવૃત્તિ ના અપાવી હોય વિદ્યાર્થીને પ્રાઇવેટ શાળામાં ભણાવવો છે તો 1 લાખ રૂપિયા ઉપરનો લાભ જે છે એ મળતો હોય છે. તો આ રીતે શાળાઓનું જે લિસ્ટ છે તમે જોઈ શકો છો, આટલી શાળાઓ છે. હવે આ ચર્ચા આપણે જે ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે બધી કરી દીધી છે. હવે છેલ્લે મેરિટવાળી વાત, તો મેરિટવાળું પણ કહી દીધું છે. તો 80 ઉપર ગુણ હશે તો રક્ષા શક્તિ મળશે, કદાચ 75 વાળાને પણ મળી જાય. અને જ્ઞાન શક્તિ જેને પણ 55 ઉપર ગુણ છે બધાને જ્ઞાન શક્તિ શાળાઓ મળી જશે કદાચ. અને શિષ્યવૃત્તિ 45 SC/ST માટે, અને બાકીના OBCના વિદ્યાર્થીઓને 50 ગુણ હશે એને શિષ્યવૃત્તિ મળશે. તો આ રીતનું મેરિટ અટકવાની સંભાવના છે. તો આપ સૌનો આભાર, થેન્ક યુ વેરી મચ. સાથે ચોઇસ ફિલિંગ 10 દિવસમાં ચાલુ થશે તો એ કરી લેજો. અત્યારે રજિસ્ટ્રેશન કરવાનું ચાલુ છે તો રજિસ્ટ્રેશન જે છે 4-5 દિવસમાં બધા કરી લેજો. રજિસ્ટ્રેશન નહીં કરો તો કોઈ લાભ નહીં મળે. તો રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો ક્યાં થશે? તમારા શાળાના આચાર્ય છે એ તમને કરી આપશે, તો એમના પાસે જજો. પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થી છો તો ગમે તે કમ્પ્યુટરવાળો છે તમને કરી આપશે. તો આપ સૌનો આભાર, થેન્ક યુ વેરી મચ.